વડોદરા શહેર જાબુવા પાસે આવેલ બીએસયુપી આવાસના મકાનો માત્ર 12 વર્ષમાં જ ખખડધજ થઈ ગયા, જેને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવે છે કે અમારા મકાનોની લાઈફ પતી ગઈ છે, અમને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી હતી, સાથે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે મોરચો પણ માંડ્યો હતો, પરંતુ ભાજપના શાસનમાં માત્ર ગરીબોને આપેલા મકાનો 12 વર્ષમાં ખખડધજ થઈ ગયા, જેને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે આ મકાનોની છત દિવાલ ધરાશાયી થાય તેવા મકાનો થઈ ગયા છે, પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ મકાનો ખખડધજ બન્યા છે। ત્યારે ગત મોડી રાત્રે એક મકાનની છત ધરાશાયી થતાં વૃદ્ધાનું મોત થયું હતું। હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આ તમામ સ્થાનિક લોકો ક્યાં જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અનેક વખત રજૂઆત કરી છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી, જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગરીબોના આવાસના મકાનોમાં ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વિપક્ષના નેતા અમીબેન રાવત, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના પ્રમુખ સહિત સ્થાનિક નગર સેવકો સાથે આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિતિમાં ડેપ્યુટી કમિશનરને આયોજનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આ તમામ સ્થાનિક લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી। જાંબુવા હાઉસિંગ ઉડાના મકાનમાંથી અમે લોકો અહીંયા આવેલા છે ખંડેરાવ। હવે અમારી રજૂઆત એ છે કે ધાબાને અમે પહેલે પણ રજૂઆત કરી હતી, અત્યારે પણ એ જ રજૂઆત કરવા આવ્યા છે। ટેરેસો તૂટીને પડે છે। કાલે એક બાનું મૃત્યુ જાહેર થયું છે, એ ધાબુ પડવાના કારણથી એ બાનું મૃત્યુ જાહેર થયું છે। હવે આ લોકો અહીંયાથી અમને એ જાણકારી મળી છે કે આ લોકો વિદ્યુત બોર્ડમાંથી વીજ કનેક્શન કાપવા માટે આવવાના છે। એ બધી માહિતી લઈને અમે અહીંયા ખંડેરાવ માર્કેટ આવેલા છે। અમારી માંગણી એ છે કે અમને બીજી કોઈ જગ્યાએ શિફ્ટ કરે કાં તો પછી અમને કોઈ ભાડું આપે, એ રીતની અમારી રજૂઆત છે। મારું નામ બિલાલ શાહ કાલુસા દીવા। બીએસયુપીની યોજના અંતર્ગત એક ઉમદા યોજના જેમાં ગરીબોને નજીવી કિંમતમાં ઘર મળે, પણ એમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ છેલ્લા 12-15 વર્ષમાં એટલા બધા ભ્રષ્ટાચાર કર્યા કે તમામ મકાન 21,000 આવાસો જે બન્યા છે એની હાલત અત્યારે ખૂબ કફોડીને ખરાબ છે। નાગરિકોને વિસ્થાપિત કરીને ત્યાં ઘર તો આપ્યા, પણ 10-10 વર્ષમાં પાછા એ ઘરો ખાલી કરવાની નોટિસ કોર્પોરેશન જ આપે છે। તો શું આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર 2,000 રૂપિયાથી 2,200 રૂપિયાની બાંધકામની કોસ્ટ એ જમાનામાં, જ્યારે 2,200 રૂપિયામાં તો બિલ્ડર સૌથી પ્રીમિયમ ક્વોલિટીના મકાનો જમીન સાથે ત્યાં સ્ક્વેર ફીટના ભાવે વેચતા હતા, એવા મકાનો 10 વર્ષમાં પડી જાય। એક માટીનું ઘર બી સારું બન્યું હોય તો 10 વર્ષમાં ના પડે। આ તો આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરના મકાન હતા। ત્યારે આ તમામ પ્રોજેક્ટ્સ પર વિજિલન્સ તપાસની માંગણી કરી છે। ભ્રષ્ટાચારી અધિકારીઓ, ડિસિઝન મેકર્સ, કોર્પોરેશનના એ વખતના હોદ્દેદારો અને ઇજારદાર સામે કાનૂની રાહે જે બી પ્રક્રિયા કરવાની હોય તે હાથ ધરવા માટે આવેદનપત્ર આપ્યું છે અને વિજિલન્સ તપાસ કરીને તમામ ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવાની માંગણી કરી છે। સાથે આ ગરીબ 928 કુટુંબો કોર્પોરેશનના પાપે બેઘર જવા જઈ રહ્યા છે। કાલે એમાં એક બહેનનું મૃત્યુ થયું, ઉપરથી છત પડીને આજે એક ભાઈને આઘાતથી મૃત્યુ થયું। બે જણનો ઓલરેડી ભોગ લઈ ચૂક્યા છે। હજી શું માધવનગર જેવી હોનારતની રાહ જોઈ રહ્યા છે આ લોકો? અમે ડિમાન્ડ કરીએ છીએ કે તાત્કાલિક આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશન કરી આપે અને આની તમામ તપાસ થઈ અને ઇજારદારને રિસ્ક એન્ડ કોસ્ટ પર આ મકાનો ફરી બાંધી આપે। આપણે પીઆઈએલ દાખલ કરવાની પણ વાત કરી છે। આ બાબતે ચોક્કસ કોર્પોરેશનની સામે અમે પીઆઈએલ દાખલ કરીએ છીએ, કારણ કે 21,000 કુટુંબોનો સવાલ છે। કરોડો રૂપિયાના આવાસો બન્યા છે। સરકારે, યુપીએ સરકારે ખૂબ ઉમદા ભાવનાથી ગરીબોને આવાસ મળે તે માટે આ કર્યું હતું, આ યોજના લાવ્યા હતા, પણ જે રીતના આમાં ભ્રષ્ટાચાર થયા છે, અનેક લોકોનો માટે આ યોજના અભિશાપરૂપ થઈ ગઈ છે એવું દેખાઈ રહ્યું છે।